સંવત 2492 ભોજસુદ 11 સોમવાર તારીખ 3/1/66 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પરવાર્થ પ્રકાશના બીજા ટીકાની ગાથા 29, 30 અને 31 ઉપર પૂર્ણપુરીમાં પૂર્ણ હતો. સરળ પ્રવચન નંબર 9. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા મહાત્મા પ્રકાશ બીજા ભાગની 29મી ગાથા છે. અહીં સુધી આવી જુઓ. જગતના જે 6 દ્રવ્યો છે એના સ્વરૂપને નિસંદેહ જાણે. જેવું 6 દ્રવ્યનું ઉત્પાદ વય ધ્રુવ ગુણ પર્યાય રૂપ કે સત્તા રૂપ કે સપ્તભંગી રૂપ કાલે આવ્યું છું ને એસા દ્રવ્યોનું સ્વરૂપ નિસંદેહ જાણે. વ્યવહાર છે વ્યવહારની વાત છે. દરેક દ્રવ્ય પોતાની અવસ્થાથી ઉપજે, બીજાની અવસ્થાથી ન ઉપજે એમ થયું ને સપ્તભંગીમાં. દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી હોતી એનો નાશ કરી નવી પર્યાય પણ ઉત્પન્ન થાય અને ધ્રુવ પણ કાયમ રહે છે. એવા 6 દ્રવ્યનું ભગવાન કેવળીએ સ્વરૂપ જોયું છે. એમ એ છે એમ એને બરાબર જાણે. આપ ઓર પર કો પહેચાને. પછી પોતે આત્મા અને પર એ વસ્તુ એનું જ્ઞાન બરાબર કરે એ પણ વ્યવહાર જ્ઞાન છે. બે થયા ને. આત્મા છે જ્ઞાનાનંદ શુદ્ધ, રાજાદિ પર અને શરીરાદિ પર દ્રવ્યો એનું જ્ઞાન, બેનું વિકલ્પ વાળું જ્ઞાન એને અહીંયા વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. જાણું કાંઈ ऐसा जो आत्मा का परिणाम ये व्यवहार परिणाम, निश्चय परिणाम तो आए है. एवं व्यवहार परिणाम નું સમ્યક જ્ઞાન વ્યવહાર, નિશ્ચયના અંતર વેદન નું જ્ઞાન તે નિશ્ચય પરિણામ. આ મુખ્યપણે અત્યારે વ્યવહારની વાત છે. સારાંશ કે વ્યવહાર નહીં કર विकल्प सहित दशा में तत्व ने विचार के समय आप पर का जानपना ज्ञान कहा. पहले विकल्प रागनी अवस्था ना विचार काले आत्मा है, आ कर्म शरीर आदि पर है. एवं जी राग वालू ज्ञान एनी पहली विचार श्रेणी में व्यवहार ज्ञान पहलू कहूं એટલે અહીંયા કહ્યું એમ હોય તો અરે જ્ઞાનની આમાં વાત કે આત્મા અખંડ જ્ઞાન ચૈતન મૂર્તિ છે અને શરીર કર્માદિ પર છે. બેનું બરાબર જ્ઞાન છે ને વ્યવહાર જ્ઞાન, રાગ મિશ્રિત જ્ઞાન, પુનબંધના કારણરૂપ જ્ઞાન એને વ્યવહાર જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ? और निश्चय नहीं कर वितराग निर्विकल्प समाधि समय आत्मा પોતાના શુદ્ધ ચૈતન સ્વરૂપની દ્રષ્ટિ કરીને અંતર્જ્ઞાનમાં રમે. એ કાળમાં પદાર્થ કો જાણપણા મુખ નહીં. આ 6 દ્રવ્યનું અથવા સ્વપરના ભેદનું જ્ઞાન ત્યાં મુખ્ય નથી, ત્યાં ગૌણ થઈ ગયું. બરાબર. શું બોલી તેના અંદર ગૌણ શબ્દ આગળ છે. ગૌણત્વ છે ને ઓલામાં
કેટલાય મુખ્ય કહ્યું સમજાણું કાંઈ એની વાત છે ભાઈ. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ રાગ રહિત એવી અંતરનું સ્વસંવેદન જ્ઞાન, શાંતિનું અંતર જ્ઞાન, એ નિશ્ચય જ્ઞાન, એ સાચું જ્ઞાન, એ મોક્ષનો માર્ગ. એની અંદરમાં સ્વદ્રવ્યનું જ્ઞાન કે સ્વપરનું જ્ઞાન એમાં મુખ્ય નથી. એમાં મુખ્ય તો પોતાનું નિર્વિકલ્પ જ્ઞાન વેદન એ મુખ્ય છે. સમજાણું કાંઈ? એ નહીં લ્યા, એમાં મુખ્ય એને નથી લીધું. વ્યવહારના વિચાર કાળમાં મુખ્યતા એની. આત્મા જ્ઞાન સૂર્ય ચિદાનંદ સ્વરૂપ એની અંતર એકાગ્રતાના કાળમાં સ્વદ્રવ્યને સ્વપરના જ્ઞાનની મુખ્યતા હોય નહીં. પણ વિકલ્પ અવસ્થામાં વિચારની અવસ્થા હોય ત્યારે એ સ્વદ્રવ્યનું જ્ઞાન અને સ્વપરનું જ્ઞાન એને મુખ્ય છે. નિર્વિકલ્પ જ્ઞાન ત્યાં ગૌણ થઈ ગયું છે. અને અંતરના નિર્વિકલ્પ જ્ઞાનમાં મુખ્ય જ્ઞાન થયું છે આત્માનું. એનું જ્ઞાન ગૌણ થઈ ગયું છે, મુખ્ય નથી. જાણું કાંઈ? આવી વાત આવો ધર્મ સમજવો ને હા કરવું ને હે હું તો શું વાંધો છે સમજે છે. વાંધો કઈ નથી પણ એને મારે આકરું લાગે છે એને. કેવળ સ્વસંવેદન જ્ઞાન નીચે સમય જ્ઞાન છે. આત્મનું જ્ઞાન તો આત્મા જ્ઞાન મૂર્તિ શુદ્ધ ચૈતન છે. એનું અંતરમાં જ્ઞાન તેને સાચું જ્ઞાન કહેવામાં આવે. સ્વપરનું અને સ્વદ્રવ્યનું જ્ઞાન એ ઉપચારિક વ્યવહારુ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અહીં તો હજી છ દ્રવ્ય શું એના ઠેકાણા ન મળે જ્ઞાનમાં. અને અમે ધર્મ કરીએ છીએ. ત્યાં ધર્મ શું કરે છે? ભાન નથી હજી ધર્મ ને ધર્મ ક્યાંથી કર્યો? કેમ જુગરાજી? અમારે ક્યાં એમ કે અમે ગરજ મારે તો જે હોય સાચું પકડી લેવું, ખોટું છોડી દેવું. ઓલાને મારું આંકવું પડે. છે ભાઈ એક વાત સમજતો ખરો કે આ આત્મા પોતાના સ્વરૂપમાં શુદ્ધિદાનંદ છે. એવું અંતરનું જ્ઞાન થયું તેને સાચું જ્ઞાન કહે છે. એ ખરો મોક્ષનો મોક્ષ ને માર્ગનું જ્ઞાન. અને એ કાળમાં જયારે અંતર હોય છે ત્યારે મુખ્ય સ્વદ્રવ્યનું જ્ઞાન કે સ્વપનનું જ્ઞાન ત્યાં મુખ્ય હોતું નથી, ગૌણ થઈ ગયું છે ત્યાં. અને જયારે વિચાર કાળમાં વર્તો હોય ત્યારે અંતરનું જ્ઞાન હોય પણ એ ગૌણ હોય. એ સ્વપર અને સ્વદ્રવ્યનું જ્ઞાન એને મુખ્ય હોય. આમ વાત કરી કાંઈ સમજાણું કાંઈ? વ્યવહાર સંજ્ઞાન તો પરંપરા મોક્ષનું કારણ છે. એ વ્યવહાર સદ્રવ્યનું બરાબર વાસ્તવિક જેમ છે તેમ જ્ઞાન અને સ્વપરનું ભેદવાળું વિકલ્પવાળું જ્ઞાન એ પરંપરા મોક્ષનું કારણ. એટલે કે એને છોડીને થશે ત્યારે મુક્તિ થશે. સમજાણું કાંઈ? એક સદ્રવ્યનું જ્ઞાન ને સ્વપરનું જ્ઞાન એવું વ્યવહાર જ્ઞાન એને ત્યાં નીચે મોક્ષ જ્ઞાનમાં નિમિત્ત તરીકે કહેવામાં આવ્યું. વ્યવહાર તરીકે કહો, નિમિત્ત તરીકે કહો, ઉપચાર તરીકે કહો, કે ગૌણ તરીકે કહો. સમજાણું કાંઈ? અને આત્માનું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, ચૈતનનું જ્ઞાન અનુભવ
એ જ્ઞાન મોક્ષને માર્ગ માટે મુખ્ય છે, યથાર્થ છે, નિશ્ચય છે, સાક્ષાત નિર્જરાનું અને મોક્ષનું સમજાણું કાંઈ? निश्चय समय ज्ञान साक्षात मोक्ष का कारण है। देखो ले आई व्यवहार समय ज्ञान परंपरा कारण के राग છે ને વિકલ્પાત્મક જ્ઞાન છે એટલે એ છૂટીને પછી સ્થિર થશે એ અપેક્ષા એને વ્યવહાર નહીં પરંપરા કારણ કયું છે એ વ્યવહાર નહીં વ્યવહાર જ્ઞાન ને પરંપરા કારણ બસ બે એમ કે નિશ્ચય નહીં એમ નહીં વ્યવહાર નહીં વ્યવહાર જ્ઞાન પરંપરા કારણ કયું છે સમજાણું કાંઈ? નિશ્ચય સચ નહીં સાક્ષાત આત્માનું જ્ઞાન સાક્ષાત મોક્ષનું કારણ છે. ये 29 गाथा था 30 में आगे नीच परद्रव्य को जानकर रागादि उपद्रव में संकल्प विकल्प है उनके त्याग से जो नीच स्वरूप में नीचलता होते हुए ज्ञानी जीवों के सम्यक चारित्र में क्या करे जानवी मनवी अपू परु जो पर भावु सही तो नीव सुधो बावड़ो मानी करुणो जो आपको ने पर को सम्यक ज्ञान से जानकर ये पण व्यवहार ज्ञान सम्यक दर्शन के आप पर की प्रतीति करके પોતે આત્માન પરની પણ વ્યવહાર સમ્યક દર્શન દ્વારા पहली प्रतीति કરીને પછી प्रभाव को छोड़ता है પછી બધા વિકલ્પોને છોડીને નિજ શુદ્ધ ભાવ आत्मा का निज स्वरूप में ज्ञानी पुरुषो चारित्र होता स्वरूप में थरे आत्मा ना आनंद में त्यारे एने चारित्र कहवाय ये हाचुं चारित्र है समझाणु काई वितराग सहजानंद अद्वितीय स्वभाव जो आत्मद्रय आत्मा की व्याख्या करी केवो छे आत्मा राग रहित सहज आनंद अजोर स्वभाव एवो जी आत्म पदार्थ एनाथी विपरीत उद्गलादि परद्रव्यों का संज्ञान से पहले तो जाने पूर्व में शब्द पीड़ा था हम जानू खाए पूर्व में ज्ञातवा है अंदर से सत्य लिखी संस्कृति से શું કે છે આત્મા પરમાનંદ સ્વભાવ વિતરાગ સ્વરૂપ આત્મા અત્યારે છે એનાથી છદ્રવ્યનું જ્ઞાન પર પદાર્થ વિપરીત જ્ઞાન છે એનાથી વિપરીત બધા 5 દ્રવ્યો છે આત્માથી બધા સહી વિપરીત છે બીજા જુદા છે કે નહીં બીજા આત્માઓ પૂતગળો બધા જુદા છે વિપરીત પૂતગળા પદ્રવ્યો છે ભગવાન આત્માથી વિપરીત છે આ આત્માથી ભગવાન સીધો પણ વિપરીત બીજી જાતના છે આ જાતના ક્યાં છે સમજાણું કાંઈ વિતરાગ સહજાનંદ અજોર સ્વભાવ એક આત્મા એનાથી विपरीत पुद्गलादि परद्रव्यों को सम्यक ज्ञान से पहले जाने सद्रव्य ने पोता सिवाय ना बधाय अनंत निगोद अनंत सीध केवड़ियों तीर्थंकरो पुद्गलादि परमाणु खंड न जाने वह सम्यक ज्ञान संशय विमोह विभ्रंतियों से रहित व्यवहार ज्ञान हो गया व्यवहार सम्यक ज्ञान पण संशय रहित विमोह रहित विभ्रम रहित है भ्रमणा रहित है समझाणु काई तथा शंकादि दोषों रहित सम्यक दर्शन ये व्यवहार है उससे आप और पर की श्रद्धा करे એનાથી વ્યવહાર સમ્યક દર્શન દ્વારા પણ આ આત્મા છે અને આ પર છે
એવી શ્રદ્ધા ત્યારે એ પણ વ્યવહાર સમ્યક દર્શન શુભરાગ છે, શુભ વિકલ્પ છે. સમજાણું કાંઈ? अच्छी तरह जान के प्रतीति करे, ने परने बराबर जानीने श्रद्धा करे, એ પણ હજી શુભ વિકલ્પ રૂપ વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. माया मिथ्या निदान तीन शल्यों को आदि लेकर निश्चय चारित्र कहते हैं. कपट, मिथ्या અને નિદાન ત્રણ શલ્યોને છોડી દઈ સમાજ ચિંતા સમૂહ કે ત્યાગ, બધા વિકલ્પોનો ત્યાગ, નિજ શુદ્ધાત્મ સ્વરૂપ में स्थित है. પોતાનો આનંદ સ્વભાવ જે પહેલો કહ્યો વિતરાગ સહજાનંદ સ્વભાવ એમાં જે ઠરે છે ये परमानंद अतीन्द्रिय सुख रस के आस्वाद से तृप्त हुआ એનું નામ ચારિત્ર છે. એ આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં તૃપ્ત થઈ જાય છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ છે. આત્મામાં અતીન્દ્રિય આનંદ જેવો સીધને પ્રગટ આનંદ છે પરમાત્માને, એવો જ આત્મામાં અતીન્દ્રિય આનંદ થયો છે. એવા અતીન્દ્રિય આનંદની શ્રદ્ધા જ્ઞાન ક્યાં છે? પછી સ્વરૂપમાં ઠરે છે, લીન થાય છે. એવી રીતે લીન થાય છે પરમાનંદ અતીન્દ્રિય સુખ રસના આસ્વાદથી તૃપ્ત, આત્માનો અતીન્દ્રિય આનંદનો અનુભવથી આમ તૃપ્ત થયો છે. એને ચારિત્ર કહે છે. ભગવાન એને ચારિત્ર કહે છે. સમજાણું કાંઈ? એ ચારિત્રથી મુક્તિનું કારણ છે. કપટ આ કપટ કરે છે ને, આ નથી જગતમાં કરતા. આ જૂઠું બોલવું, ઓલું કરવું, કાંઈક હોય ને કાંઈક બતાવવું, માયામાં નથી કરતા. એની પહેલા આ સમુચય વાત વ્રત છે ખરા ને, નિશલ્યો વ્રતિ છે ને, એટલી બધાની સલ પછી માયાનું સલ ન હોય, મિથ્યાત્વનું સલ ન હોય અને નિદાનનું ન હોય, સૂક્ષ્મ અંદર હોય એ ન હોય. સ્વરૂપમાં ખરે ચારિત્ર એને કહીએ કે આત્મા અતીન્દ્રિય આનંદના સ્વાદથી, અતીન્દ્રિય આનંદનો વેદનથી તૃપ્ત થાય એવી દશાને ચારિત્ર કહે છે. ચારિત્રની વ્યાખ્યા સમજાણું કાંઈ? એ પુરુષ જ અભેદ નહીં છે, નિશ્ચય ચારિત્ર છે એમ કે છે. એ આત્મા ચારિત્ર છે એમ કે છે. સમજાણું કાંઈ? આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા તો છે. આત્મા એટલે જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની મૂર્તિ. શરીર વાણી મન કર્મ તો પર, અંદર દયાદાન વ્રત કામ ક્રોધના ભાવ થાય તો વિકાર વિનાની એ ચીજ નિર્વિકારી આનંદની પૂતળી છે આત્મા. અરે આત્મા કોને એની ખબર મળે? સમજાણું કાંઈ? એવા આત્માનું પહેલું સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન અંતરનું થયું છે. હવે એ વ્યવહાર સમ્યક દર્શન આદિના વ્યવહાર જ્ઞાનના વિકલ્પ આદિ છોડીને સ્વરૂપમાં ઠરે છે. અતીન્દ્રિય આનંદની લહેજતમાં મોજ માણે છે, તૃપ્ત થાય છે. એવા પુરુષને ચારિત્ર નિશ્ચય, પુરુષ ચારિત્ર છે એમ કે છે. એ આત્મા ચારિત્ર છે એમ કે છે. અભેદ છે ને, સમજાણું? આ આત્માનું ચારિત્ર એમ નહીં, પણ એ આત્મા ચારિત્ર છે એમ કે છે. સમજાણું કાંઈ? મહારાજ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ, જેણે આ જગતમાં કેવળ જ્ઞાનથી છ દ્રવ્ય જોયા, એ છ દ્રવ્યમાં કઈ દ્રવ્યનું સ્વરૂપ પહેલું બરાબર જેમ છે તેમ થતું જાણે
અને એનું જ્ઞાન કરે, એની શ્રદ્ધા કરે. સમજાય છે? એ બધા દ્રવ્યો ભગવાન આત્મા વિતરાગ સ્વભાવથી અભેદ સ્વરૂપ પ્રભુ આત્માનું, એનાથી બધા દ્રવ્ય જુદા. ચીજ ભગવાન હો કે અરિયંત હો કે તીર્થંકરી, પણ આ દ્રવ્યથી જુદા. એનું બધાનું સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા, અને આત્મા પણ એનાથી જુદો એવી એનું જ્ઞાન ને સાચી શ્રદ્ધા. એવા વિકલ્પ વાળી શ્રદ્ધાને, જ્ઞાનને, વ્યવહાર જ્ઞાનને વ્યવહાર શ્રદ્ધા કહે. પુણ્યબંધનું કારણ સમજાણું કાંઈ? એનાથી નીકળીને વિકલ્પથી, રાગથી, દુરુપયોગથી છૂટીને અંતર ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદનો કંદ, એનું જ્ઞાન, સ્વસંવેદન, એની પ્રતીતિ, નિર્વિકલ્પ, એની રમણતા, આનંદના તૃપ્તમાં શું, એનું નામ ચારિત્ર. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થઈ કે પુરુષ ચારિત્ર એમ કે છે. એ તૃપ્તિ છઠ્ઠે ગુણતાની તૃપ્તિ, એ પ્રકારની તૃપ્તિ. ચોથે તૃપ્તિ હોય થોડી, પાંચમે થી વધારે, છઠ્ઠે થી ઊંચી, સીધણે આનંદ ગુણી તૃપ્તિ પૂરી. સમજાણું કાંઈ? અહીં ચારિત્ર પૂર્તિની તૃપ્તિ લેવી છે ને. સમ્યક દર્શન ધર્મની પહેલી દશા થતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ થોડો હોય છે. શ્રદ્ધા જ્ઞાનમાં અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ થોડો હોય છે. પાંચમે ગુણસ્થાને જયારે શ્રાવક થાય છે, હાથો શ્રાવકો, આ વાડાની વાત નથી, ત્યારે એને અતિન્દ્રિય આનંદનો અંશ વિશેષ વધે છે, શાંતિ વધે છે, વિકલ્પ ભાવ આદિ છે. અને છઠ્ઠે જાય છે ત્યારે ચારિત્ર, હાથમે જાય ચારિત્ર વિશેષ તૃપ્ત થઈ જાય, ઘણી શાંતિ ને ઘણો આનંદ થાય છે. એની આ વાત અત્યારે ચાલે. સમજાણું કાંઈ? એક બાજુ જયારે વાત ચાલે ત્યારે એમ લેવાય કે સમ્યક દ્રષ્ટિ નરકમાં પડ્યો છતાં ભાઈ નરક કરત દુઃખ ભોગત અંતર સુખમાં ગટાગટી. સમ્યક દ્રષ્ટિ નરકમાં હોય, નારકીમાં. અત્યારે સૈનિક રાજા નરકમાં છે, પહેલી નરકમાં 84,000 વર્ષની તિથિએ પહેલી નરકમાં છે. તો પણ એને આનંદની મુખ્યતા લઈને કહે છે કે આનંદમાં ગટાગટી થઈ. હું છે એક બાજુ મુનિ છે, એ આત્માનું ધ્યાન ને આવું ચારિત્ર કરે છે. એને જરી રાગ રહી જાય છે ને મરીને સ્વર્ગમાં જાય છે, તારે ત્યાં ક્લેશ ભોગવે છે. એ રાગની પ્રધાનતાના કથનની વાત છે. શિક્ષા વાત છે, સમજવું જોઈએ ને. સમજાણું કાંઈ? સમજાણું આમાં એ રસ્તામાં કઈ વાત કે જો ભાઈ શાસ્ત્રની શૈલી જો વસ્તુ એક તો સમ્યક દ્રષ્ટિ, બાહ્ય તરફ ભોગત દુઃખ, અંદર સુખમાં ગટાગટી. એક છઠ્ઠે ગુણસ્થાને આવું ચારિત્ર, ભાન વાળા ચારિત્ર થી આનંદમાં તૃપ્ત. એને જરી હજી રાગ રહી ગયો છે, ગુણનો બંધ થઈ ગયો છે, સ્વર્ગમાં જાય છે. ત્યાં એ સ્વર્ગમાં એ રાગમાં ઇન્દ્રાણીના દુઃખમાં એ શેકાય છે. એટલે છઠ્ઠા વાળા હે નહીં, ચોથા વાળા હે. મારે તો અહીંયા નરકની યાદી મેળવું છે. નરક વાળાને સમ્યક દર્શનની અપેક્ષાએ સુખ કહ્યું, અને એનો એ સમ્યક દ્રષ્ટિ ભલે છઠ્ઠે થી ચોથે ગયો ત્યાં દેવલોકમાં, પણ એને જેટલો રાગ ભાગ ઇન્દ્રાણીઓને જે સામગ્રી ઘણી છે અનુકૂળ, એ અહીં તો ધૂળી નથી. આ તો બધા ભિખારા બધા થાય છે. કરોડપતિ ભિખારી, હવે કરોડપતિ ક્યાં ગણતો અત્યારે હતો.
મોટા રાજા ભિખારા છે ને, આ તો દેવ જેની સામગ્રીનો પાર નહીં, એ પણ અંદરમાં પરલક્ષે રાગથી શેકાય છે, મળે છે, દુઃખી છે. કઈ અપેક્ષા લેવી સમજવી જોઈએ ને. સમ્યક દર્શનમાં આત્માનું જેટલું ભાન થઈને જેટલી શાંતિ પ્રગટી છે, એટલી શાંતિ ને વેદના આનંદ તો સ્વર્ગમાં નરકમાં પણ છે, નારકી નહીં. સમજાણો? અજ્ઞાની જે છે મિથ્યા દ્રષ્ટિ, જેને પુણ્યમાં મીઠાશ છે, પાપમાં મીઠાશ છે, પર સામગ્રી મારી છે, એવી મિથ્યા દ્રષ્ટિ છે. એ તો એકલા કસાઈથી બળીને હળગી રહ્યા છે. સમજાણું કાંઈ? ત્રણ ભાગ પાડવા છે. એક જે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એની મીઠાશને દ્રષ્ટિની ખબર નથી. એને પુણ્ય પાપના વિકલ્પો વર્તે, તેમાં મીઠાશ વર્તે છે. અને આ બધું મારું ને હું, એનો એવો મિથ્યાદ ભાવ વર્તે છે. એ મિથ્યા દ્રષ્ટિ ભલે રાજા હોય કે મોટો દેવ હોય, એકલા કસાયની અગ્નિથી શેકાઈને બળે છે. બહારથી ભલે એમ માનતા કે અમે સુખી છીએ, મૂંડપણે અંદર દુઃખી છે. ત્યારે ધર્મનું સમ્યક દર્શન આત્મભાન થયું તો શુદ્ધ ચૈતન મૂર્તિ છું. દયાદાનના વિકલ્પો છે, પણ મારી ચીજ નહીં, મને લાભદાયક નહીં, મારો ભાવ નહીં. શરીર વાણી મન તો ક્યાંય રહી ગયા ધૂળમાં પરમાં. એવું જે અંતરમાં સમ્યક ભાન થયું, એને પ્રતિકૂળ સામગ્રીનો પાર ન મળે. નર્કની અંદર નર્કમાં પડ્યા છે એને, છતાં એને સ્વરૂપના આનંદના અંશનો સ્વાદ છે. એની મુખ્યતાથી એને એમ કહેવામાં આવ્યું કે સુખને વેદે છે. બાકી ત્રણ કસાય જેટલા પડ્યા છે એટલું એને દુઃખ તો છે. ત્યારે સમ્યક દ્રષ્ટિ કે મુનિ થઈને આત્માના આનંદના વેદનમાં અંદર રહ્યો, એને પણ જરી એક રાગનો કણ બાકી રહી ગયો અને પરમાત્મા દશા ન પ્રાપ્ત કરી, એવા દયાદાન વ્રતના પરિણામના પુણ્યથી બંધન થઈ ગયું. સ્વરૂપનો આનંદની ભાન છે, રમણતા હતી, પણ આટલો વિકલ્પ રહી ગયો. એના પુણ્ય બંધાણ આવી ગયા સ્વર્ગમાં. એ સ્વર્ગમાં રાગના ફળ રૂપે પુણ્યની સામગ્રીમાં એ કસાઈથી શેકાય છે, બળે છે, અંગારાથી બળે છે. અંતર આનંદ છે હો સમ્યક દર્શન પૂરતો. સમજાણું કાંઈ? આ તો વિતરાગના જ્ઞાનના ગજ છે. દુનિયાના માપે આ માપ આવે એવું હે? સાચી વાત છે. સાચી ક્યાં પછી ખોટી થઈ જાય? હું સમજાણું આમાં શું કરે આજે ફરી અદલી ના છે, પણ ઘડીકમાં ફરી જાય. અંદર ખદ રાત શુભાશુભ વિકલ્પ ને રાગની લાગણી, આ તો ઘણી અશુભની લાગણી એટલે મહાદુઃખ. પણ અહીં તો કહે છે કે દયાદાન વ્રત ભક્તિ પૂજાના પરિણામ એ પણ રાગનો મંદ ભાવ એ પણ કસાય છે. હા 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 હા. બાપુ ભગવાન આત્મા તો અનાકુળ આનંદનો કંદ પ્રભુત્વ છે. એની વિરુદ્ધના જેટલા વિકલ્પો પુણ્યપાપના ઉઠે બધા દુઃખરૂપ ને આકુલતા છે. ક્યાં ખબર છે એને શું છે ને શું થાય છે? બે ખબરો છે ને અનાદિનો. દુનિયામાં ભલે ડાયા દુનિયા કે શાસ્ત્ર કહે છે કે ઉન્માદ છે, ઉન્માદ સાથે નહોતો કહ્યું કાલ પાગલ. સમાધિ શતકમાં તો મુનિને પણ જેટલો રાગનો ઉદય ઉપદેશ દેવાનો આવે વિકલ્પ કહે છે કે એટલો ઉન્માદ છે.
હા 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 સમજાણું કાંઈ આમ આનંદ સ્વરૂપમાં વેદે છે હો મહાગંદર જેવા એ વિકલ્પ પૂછે છે ને શાસ્ત્ર રચનું એ છે કે વિકલ્પ છે એટલો રાગ છે એટલો કાર્યક્રમોનો અનુવાદ છે એ એમાં જેને આ શરીર વાણી મને પૈસા મને ચીજ છે પ્રતિકૂળ મને ચીજ નહીં અને પુણ્ય પાપના ભાવ એ મારા ને એવો જે મિથ્યાત ભાવ એના ઉન્માદનું શું કહેવું એના ગાંડપણાનું શું કહેવું એ તો ગાંડા થયેલા ઉન્માદમાં મચી પડ્યા છે કે ગુજરાતજી આ બધા પૈસા વાળા એ તમે દુખી એમ કે સાંઈ કે છે 5-5 લાખ 10-10 લાખ 20 લાખ 50 લાખ બધા દુખી છે હા હા ધૂળમાં એ લાખ ક્યાં તો ધૂળ છે એ તો પર છે તો નહીં હું એમ મારા મને મળ્યા એવો ભાવ એ વિકારી દુઃખદાયક આકુળતા અને અગ્નિ છે એ પ્રશ્ન ક્યાં કહ્યો વસ્તુથી ક્યાં મેં કહ્યું વસ્તુ ન હોય ત્યારે મને નથી એવા વિકારના ભાવ એને આકુલતા છે સમજાય છે કાંઈ એ ચીજ આકુલતાનું તો નિમિત્ત છે આકુલતા તો ઉત્પન્ન પોતે કરે છે થોડી લક્ષ્મી હોય ને આકુલતા ઘણી હોય ઘણી લક્ષ્મી હોય ને આકુલતા અલ્પ હોય કે થોડી હોય એ કઈ લક્ષ્મીની સંખ્યા ઉપર આકુલતાનું માપ નથી બરાબર એમ છે કમદાર અહીં તો ભગવાન કે છે પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ ભાઈ એ છે આ આત્મા જેટલું સમ્યક સ્વનું જ્ઞાન ને સ્વનું સમ્યક દર્શન કરે એટલું એને સત્ય ને મોક્ષ નો માર્ગ એમાં જેટલો વ્યવહાર જ્ઞાન સ્વપરનું અને સ્વદ્રવ્યનું રહે ને વ્યવહાર શ્રદ્ધા રહે એટલો શુભ ભાવ એ પરંપરા એટલે કે એને છોડીને મોક્ષ થશે એ પોતે મોક્ષનું કોઈ કારણ નથી પછી સ્વરૂપમાં રમે છે ચારિત્રમાં એ અંતરમાં આનંદમાં રમે છે એનું નામ ચારિત્ર એ ખાસ મોક્ષનું કારણ આ વચમાં એ પંચ મહાવર્તના પરિણામ આદિ રહ્યા એ પણ રાગ ભાગ છે એ પુણ્યબંધન છે એનાથી સ્વર્ગ મળશે એ સ્વર્ગમાં એ પુણ્યના ફળમાં રાગના ભાગથી દેવલોકમાં ક્લેશ પામતા એને અનુભવશે સમજાણું કાંઈ સુમંગલજી સમજાણું આમાં अभेद निज शुद्धात्म स्वरूप में तिष्ठ हैं वो परम आनंद अतीन्द्रिय सुख रस के आस्वाद हैं। देखो जानो 30 है ना, निज शुद्धात्म स्वरूपे परमानंद सुख रसास्वाद तृप्तो भूतवा। ઓહો સંતની દશા એને કહીએ કે જેને બાહ્યમાં તો નગ્ન દશા વર્તતી હોય છે, અંતરમાં અતિન્દ્રિય આનંદના તૃપ્તના ઉછાળા મારતો હોય છે. એકલા અતિન્દ્રિય આનંદનો દરિયો ફેર્યો ભગવાન આત્મા, એની રમતમાં એના આનંદમાં તૃપ્ત 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 અતિન્દ્રિય આનંદમાં છે. એને ચારિત્રવંત અથવા એ ચારિત્ર પુરુષ જ અભેદ ને એ ચારિત્ર છે. સમજાણું કાંઈ
એ ચારિત્ર નિશ્ચય સમ્યક દર્શન ને નિશ્ચય સમ્યક જ્ઞાન વિના હોય નહીં. અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન એકનું હોય ત્યાં પણ ચારિત્ર આવું હોય નહીં. નિશ્ચય આત્મભાન સહિત દર્શન સહિતની સ્થિરતાની આનંદની રમણતા એને ત્રિલોકનાથ પરમેશ્વર ચારિત્ર કહે છે. એ ચારિત્ર વંતી મુક્તિના માર્ગે ચડેલો એમ તે મુક્તિના માર્ગમાં દુઃખ નથી એમ કે છે. ચારિત્ર નરે દુઃખી કેટલું સહન કરવું પડે, કેટલું આ રાજાના કુંવર મુનિ આત્માના આનંદમાં મુનિપણા એટલા ના કે શું ચારિત્રને સમજતો જ નથી. ચારિત્ર દુઃખદાયક નથી, દુઃખની દાતા નથી. એને ચારિત્ર દુઃખ થાય એને ચારિત્ર કહેતા એ તો અર્જન છે. ભગવાન આત્મામાં અતિન્દ્રિય આનંદની કોઈ ઉઠે અંદરથી. આમ થઈ ગયું નિર્વિકલ્પ આનંદમાં રમતમાં મોજમાં પડ્યો એને આનંદ છે એને ચારિત્ર કહીએ. સમજાણું કાંઈ? હજી તો ચારિત્રની ખબર નથી કોને કહેવું, સમ્યક દર્શન કોને કહેવું એની ખબર ન મળે. અને અમે ધર્મ એ કોણ ના પડે. માંડો કે અમે હંમેશા 5-5 લાખ રળીએ છીએ, લીંબોડી ભેગી કરી હોય ને. સમજાણું આમાં? અહીં તો આચાર કહે છે એ અભેદ નયન નિશ્ચય ચારિત્ર ભવતું. એ પોતે ચારિત્ર છે, આત્મા ચારિત્ર કેમ કે ભગવાન આત્મા પોતાના સ્વરૂપના અતિન્દ્રિય નિરાખો આનંદમાં પરિણમી ગયો છે, એમાં પડ્યો છે. એ પુરુષ જ પોતે ચારિત્ર. સમજાણું કાંઈ? એ 30 ગાથા થઈ એ પ્રમાણે બધી વ્યાખ્યા થઈ ગયેલો ને બધી 19 દુઆના 16 થયા, 19 દુઆ કીધા એમાં પહેલા. હવે અભેદ रत्नत्रयी व्याख्यानी मुख्य से 8 दुआ सूत्र कहते हैं. उनमें से पहले रत्नत्रय के भगत जीव के लक्षण कहते हैं. जो भक्तो रयण तये तसो मुनि लक्षण એવું પામેલી વિગુણ નીલવતા તો વ્યનું નામ જીવ. જીવ હવે ઉત્કૃષ્ટ વાત છે, ઊંચી મુનિની વાત છે. ભાવલિંગી સંત મુનિ કેવા હોય છે કે રત્નત્રયના ભગત છે. ભગવાનના ભગત નહીં, ભગવાનના ભગત તો જે વિકલ્પ કહેવાય છે. એનું સ્વરૂપ જાણવું તો જોઈશે ને કે રત્નત્રય રૂપ ચારિત્ર અને એના ભક્ત કેવા હોય. સમજાણું કાંઈ? હા, જે છે જે જીવ રત્નત્રયના ભગત છે એ જીવનું લક્ષણ કહીએ છીએ कि उसका यह लक्षण ये प्रभाकर भट्ट रत्नत्रय धारक के लक्षण है कि गुणों के समूह आत्मा को छोड़कर भगवान आत्मा अतीन्द्रिय अनंत ज्ञान अतीन्द्रिय अनंत आनंद अतीन्द्रिय अनंत शांति आदि एवं अनंत गुणनो पिंड आत्मा है एने छोड़ीने आत्मा को छोड़कर आत्मा से बाहर द्रव्य में न जावे एना अंतरना आत्माना ध्यान आनंद आगो बीजो देवगुरु शास्त्र नु पण ध्यान एने होतो समझाणु काय भगवान परमानंदनी मूर्ति प्रभु अतीन्द्रिय आनंदनी शीतल पाच आत्मा है समझाय छे काय अतीन्द्रिय आनंद ने शीतल अकसाय स्वभाव थी भरेलो प्रभु आत्मा અત્યારે એમાં અંતરની દ્રષ્ટિ જ્ઞાન કરીને એમાં ફરે છે એ છે એવા આત્મા
પોતાના ગુણના ભાનને શ્રદ્ધાને રમણતા છોડીને આત્મા અને બાહ્યદ્રવ્ય અહીં શું કેવું છે? સ્વદ્રવ્યના ગુણોને આશ્રય પડેલો છે તેને રત્નત્રયનો ભગત કહે છે. પરદ્રવ્ય દેવગુરુ શાસ્ત્ર આદિનો વિકલ્પ છે, એ રાગ છે, એમાં એનું ધ્યેય હોતું. પરમાત્મા પ્રકાશ છે ને, કે પરમાત્મા તરત પ્રાપ્ત કોને થાય? જેને અંતરમાં અભેદ રત્નત્રયની પ્રાપ્તિ છે તેને પરમાત્મા તરત પ્રાપ્ત થાય. ભગવાન આત્મા એટલું જ્ઞાનનું જેનું પ્રકાશની મૂર્તિ, આનંદનો કંદ, શાંતના રસનું પૂતળી, એવા એવા અનંત ગુણનું રૂપ ભગવાન આત્માનું છે. એવા ગુણોના ધ્યાન આગળ બીજા દ્રવ્યનું ધ્યાન એને હોતું એમ કે સ્વર્ગદ્રવ્ય દેવગુરુ શાસ્ત્ર પ્રતિમા કે દેવાલય કે સમેજ શિખર આદિનું ધ્યાન એ શુભ વિકલ્પ છે. પરદ્રવ્ય તરફનું લક્ષ જાય છે એ બધો શુભ રાગ છે, પુણ્ય છે. સમજાણું કાંઈ? તો રત્નત્રયનો ભગત, એ ભગત લીધો અહીંયા. હા હા, જનની જણતો ભક્ત જણ આવે છે ને, ક્યાં દાતા ક્યાં સૂર, નહીતર રેગે વાંઝણી પણ બત ગુમાવીશ નૂર, તારા જવાનીના નૂર ન ગુમાવીશ. ભક્ત રત્નત્રયનો ભગત હોય એને જન્મ આપે એવો થાય. એ લોકો લૌકિક વાત કરે છે કે નહીં? એ પણ કોણ ભગત? ભગવાન ભગવાન ભજે એમ નહીં. ભગવાન ભગવાન ભજે તો શુભ રાગ વિકલ્પ પુણ્ય ભજે છે. ઓહો, તેથી કે છે આચાર, એ આત્માના ગુણનો નિલય દેખો. ગુણનો નિલય છે ને, એકલો ભંડાર, નિલય એકલી ખાણ. આત્મા તો અનંત ગુણની ખાણ છે. એમાંથી અતિન્દ્રિય આનંદ ઝરે, અતિન્દ્રિય કેવળ જ્ઞાન પ્રગટ થાય, અતિન્દ્રિય દર્શન પ્રગટ થાય, અનંત બહુ વીર્ય જે છે એ અંદરમાંથી પ્રગટ. એવા આનંદ ગુણની ખાણ આત્મા ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. હા, સમજાણો? પાંચ કોડીને ફૂલડે હવે સમજ કુમાર પાવને પૂજા કરી લોકોને એવે સડાવી દીધા રસ્તે બચારા. પાંચ કોડીના ફૂલડે સડાવ્યું છે. અદેવ કુમાર હવે દૂધ પીવાનો હું પીવું પણ એમાં આત્માને શું સમજાણું કાંઈ? અહીં તો ભગવાન આત્મા એક સેકન્ડના અસલ ભાગમાં અનંતા ગુણનું ઘર છે. નિલય શું હે? સ્થાન, નિલય સ્થાન. એ આનંદનું સ્થાન એ તું છો, જ્ઞાનનું સ્થાન તું છો, શાંતિનું સ્થાન અંદરમાં તું છો. જેટલા અનંત આનંદો આદિ ગુણો કહેવાય એનું સ્થાન એ આત્મા છે અંદરમાં. એ બીજે ક્યાંયથી મળે એવા, બીજા આત્મામાંથી મળે એવા નથી. તારા માં બધા ભરેલા છે. શીશને ગુરુ કહે છે, હે પ્રભાકર છે ને, રત્નત્રયને છોડીને, રત્નત્રયના લક્ષણ એ કે રત્ન આત્માને છોડીને એ સ્વદ્રવ્ય ભગવાન આત્મા એનું અંદર નિર્વિકલ્પ દર્શન જ્ઞાનને રમણતા સ્વદ્રવ્યને આત્મા છે એની બાહ્ય દ્રવ્ય કો નથી આવે. બીજા દ્રવ્યને લક્ષમાં ન લે, સ્વદ્રવ્યને લક્ષ દ્રષ્ટિ કરીને ઠરે એ રત્નત્રયનો ભગત
આત્માનો ભગત છે. જાણું કાંઈ કેદી પણ સાંભળ્યું છે, કેદી માન્યું છે, કેદી બહાર ને બહાર આ ધૂળ ઢગલા ને પુણ્ય પાપના પરિણામ એમાં પૂછ્યો છે આખો દી અનંત કાળથી. નહીં અનાદિ કાળથી ત્યાગી અનંતવાર થયો, પણ એ પુણ્ય ને પાપના વિકલ્પ પુણ્યના વિકલ્પમાં પચ્યો રહ્યો. દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિના શુભ રાગ એ પણ રાગ વિકલ્પ કસાય છે, એમાં પચ્યો. પણ એના વિનાની ચીજ કોણ છે એ શ્રદ્ધામાં લીધી. અનંત વાર સાધુ થયો, મુનિ વ્રત ધાર અનંત ભેર ગ્રવેક ઉપજાયો, તો પણ આચમ જ્ઞાન બિન લે સુખના પાયો. અનંત વાર મુંડાયું એને, 1000 વાર રાણીઓ છોડીને બાવો સાધુ જૈનનો થયો. હું થયું પણ એમાં રખડવાના રસ્તા પાછા વધાર્યા. વસ્તુની ખબર ન મળે, અખંડાનંદ પ્રભુ ચિદાનંદની મૂર્તિ છું, એની દ્રષ્ટિ ન મળે ને બીજામાં પ્રેમ છૂટ્યો નહીં, પુણ્યના પાપના પરિણામનો પ્રેમ છૂટ્યો નહીં. સમજાણું કાંઈ જે છોડવું એ છોડ્યું નહીં. બહારના બાયડી છોકરા તે છૂટા જ પડ્યા, સીધી ગીરી ગયા હતા આત્મામાં. સમજાણું કાંઈ આપણું માર્ગ ગુજરાતના બીજી જાતના છે. પ્રયત્ન ઊંધો કર્યો, ઘણો કર્યો ક્યાંથી કીધું. સમજાણું કાંઈ બાય ત્યાગ કર્યા, આ કર્યું મેં આ ગ્રહણ કર્યું. એ તો બાય ગ્રહણ ત્યાગ નો વિકલ્પ રાગ છે. રાગ છે એમાં પ્રયત્ન શું કર્યો એને? ભગવાન આત્મા વિકલ્પ વિનાની ચીજ અંદર અખંડાનંદ અનંત ગુણ નો પિંડ છે, એનો તો અનુભવ દ્રષ્ટિમાં લીધો. કાંઈ કર્યું નથી, ઊંધો પુરુષાર્થ કર્યો હતો. હેતુ ઊંધો હતો. ભાન ન મળે પોતાનું હેતુ લક્ષ્ય શું છે એની તો ખબર ન મળે. હવે હેતુ કોને કેવું? અરે માને કે મેં મોક્ષને માટે કહીએ પણ હેતુ તો રાગનો છે એટલો. સમજાણું કાંઈ આ તો 1000 પહેલાની વાતું છે ભાઈ. અહીં તો ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર એમ કહે છે, એ મુનિઓ કહે છે, હે આત્મા, રત્નત્રયના ભગતના લક્ષણ એવા છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધરનારના લક્ષણ એવા છે કે જેમાં સ્વદ્રવ્યના ગુણને છોડીને પરગુણને જાવતો નથી. જેના સ્વદ્રવ્યમાં અનંતા ગુણોના લક્ષને છોડીને બીજા અનંતા દ્રવ્યો ગમે તે ઓછીદાનંદ કે પરમેશ્વર હોય એ પરદ્રવ્યને લક્ષમાં ધ્યાનમાં લેતો એ આવી જાય એવા, પણ એને વિકલ્પ કહેવાય છે, શુભ રાગ છે. વાત કરશે કરે નહીં જ્યાં સુધી તો રાગ આવે, વિકલ્પ આવે, પણ એ કઈ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ નથી. એ મોક્ષના ખરા માર્ગનો સ્વરૂપ નથી. જેટલો પરદ્રવ્યનો આશ્રય વિકલ્પ ઉઠે છે એટલો બધું પુણ્ય બંધનનું માર્ગની ખબર ન મળે. હે જાય દોડી મુઠ્ઠીઓ વાળીને આથમણો ને જવું હોય ઉગમણું, એ પુરુષાર્થ કહેવાય, ઊંધો કહેવાય. અરે એને ઊંધા સોળાયની ખબર ન મળે. એમને આંધળી દોરી મૂંઢ પણ અનંત કાળ ગાયો. સમજાણું કાંઈ?
નિશ્ચય નહીં છે એક આત્મા જાણને યોગ હૈ અને નહીં નિશ્ચય રત્નત્રયનો ધરનાર તો ભગવાન આત્માના ધ્યાન મેં લઈને ફરે છે. બરાબર. હવે જઈ વ્યવહાર ખાતે. વ્યવહાર નહીંથી વિતરાગ સર્વજ્ઞે કહેલા પરમાત્મા પરમેશ્વર ત્રિલોકનાથ કેવળ જ્ઞાની પરમાત્માએ કહેલા શુદ્ધાત્માદિ સદ્રશ. દેખો શુદ્ધાત્માદિ સદ્રશ એનું બધું બધાનું ભેગું જ્ઞાની વ્યવહાર એમ કહેવાય. સમજાણું? સદ્રશ 7 તત્વ 9 પદાર્થ 5 અસ્થિકાયની શ્રદ્ધાન જ્ઞાનને યોગ હે. શ્રદ્ધાન ને જ્ઞાન કરવા લાયક વ્યવહાર એ કરવા લાયક છે. ભગવાન પરમેશ્વરે જોયેલા સદ્રવ્યો એના ભાગ પાડીએ તો 7 પદાર્થ તત્વ એના ભાગ પાડીએ પુલ પાપ આદિ ભોગ મળે 9 પદાર્થ અને 5 અસ્થિકાય. કાળ છે એ અસ્થિ છે, કાય નથી. 5 દ્રવ્યો અસ્થિકાય છે. એનું શ્રદ્ધાન જ્ઞાન ને યોગ હે. हिंसादि पाप त्याग करने योग है. वृक्षशिलादि पालने योग है. शुभ राग व्यवहार जान व्यवहार निश्चय सम्यक दर्शन निश्चय समय ज्ञान ने निश्चय ચારિત્રની અંદર આવા પરિણામ એને હોય છે વિકલ્પ રૂપે. એ લક્ષણ વ્યવહાર રત્નત્રયનું છે. સદ આત્મા શુદ્ધ છે એના સહિત સદ્રવ્યનું જ્ઞાન વિકલ્પ વાળું. 7 તત્વની શ્રદ્ધાનું જ્ઞાન ને શ્રદ્ધા, 9 પદાર્થનું જ્ઞાન ને શ્રદ્ધા, 5 અસ્થિકાયની શ્રદ્ધાને જ્ઞાન અને હિંસા જૂઠુંનો ત્યાગ, વ્રતશીલાદીનું પાળનું શુભાવ એ બધું લક્ષણ વ્યવહાર રત્નત્રયનું છે. એ વ્યવહાર રત્નત્રય એટલે શુભ ભાવનું એ લક્ષણ છે. એ પરમાર્થે ધર્મનું લક્ષણ નથી. હે શું કહો છો? હું કીધું એ પછી સાંભળો તો ખરા જે આવ્યા ને મોઢા ક્યાં આવી ગયા? પ્રભાવ નથી. ભેદ રત્નત્રય છે અહીંયા છે એટલું જ પાઠ છે. ભેદ રત્નત્રય છે એનો અર્થ એ પ્રભાવ એનો તમે લઈને મૂકા અંદરથી. એ શબ્દ નથી પણ ટીકામાં અહીંયા તો ભેદ રત્નત્રય નીચે એને વિતરાગ સદાનંદ એક રૂપો છે ને ભાઈ. અહીં તો એમ બતાવવું છે ભાઈ ધીરો થા, સારી વાત કરવામાં પણ એને કથન પડે મારા. કોઈ રીતે ઓલા વ્યવહારથી નીચે થાય. વ્યવહાર તો શુભ રાગ છે. રાગનો અભાવ કરીને ખરે ત્યારે નીચે થાય છે. વર્દ્રેવ આશ્રય જેટલો વિકલ્પ તે નિર્વિકલ્પ સ્વદ આશ્રયમાં જતા તેના વિકલ્પનો અભાવ થાય છે. એને એમ કહેવામાં આવે કે વ્યવહાર હતો કે નિશ્ચય થયો એમ કહેવામાં આવે નિમિત્ત તરીકે. પણ ये क्या है नहीं क्या थे પણ क्या थे ये तो उसके प्रभाव से रत्न आरामी उनके प्रभाव से कहीं है. ભેદ રત્ન સહિત બધું ત્રણેયનું ભેગું નાખ્યું છે. સદ્રવ્યનું જ્ઞાન, સદ્રવ્યની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ આદિ શુભભાવ એ ત્રણને રત્નત્રય વ્યવહાર રત્નત્રય કયા. એટલે કે જે શુભ વિકલ્પ ને પુણ્ય ભાવ છે ત્યાંથી એ તો હજી હમણાં ત્યાં વિષય ક્યાં વિષય ત્યાં છે પણ આમાં એ શબ્દ હજી આવ્યું નથી. ત્યાં હવે તારે તાર થવા જોઈએ ના એના અર્થ કરતા ન આવડે ને. અહીં તો હજી એક વાત ચાલે છે વ્યવહાર કોને કેવો.
तो व्यवहार का नाम भेद है અને ભેદ રત્નત્રય નામ આરાધના એવું વ્યવહાર છે. વિકલ્પ આવે એટલો અશુભ ટાળવા માટે એવી ભૂમિકા હોય છે એમ કે છે. એનો પ્રભાવ શબ્દ નથી શાસ્ત્રમાં. એ છે અને નિશ્ચય રત્નની પ્રાપ્તિ છે એમ. આવો એક વિકલ્પાત્મક ભાવ છે શુભરાગમય, એને વ્યવહાર કહે છે. ભગવાન સ્વદ્રવ્યને આશ્રય શ્રદ્ધા જ્ઞાનને લીનતા થાય છે એને નિશ્ચય કહે છે. બસ આ વાત બે છે. એક આવી સમજાણું કાંઈ? એક હારે પણ છે. આમ નિશ્ચય વર્તે છે, વિકલ્પ છે. ખરે ત્યારે વિકલ્પ છોડીને અંદર કરે છે. બાપુ માર્ગ એવા છે, અલૌકિક માર્ગ. એને માર્ગ સાંભળ્યા નથી અને સાંભળ્યા હોય તો એને વિચારમાં લીધા ત્યારે સાંભળ્યા કહેવાય ને. એમને અનંતવાર શાસ્ત્ર સાંભળ્યા ને ગોઠવી નાખ્યા ને ભીણ્યો એમાં સોથા વળ્યા, કઈ ભણ્યું નહીં એમાં. સમજાણું કાંઈ? ઓહો, અહીં તો સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય આશ્રયની બે વાત છે. બસ એટલી વાત છે. અપ્પા મિલીવી ગુણ મિલવું તાસુવી અન્નું ન જેવું બીજું ધ્યાનમાં હોય મૂકતા છતાં હવે વાત સમજાય. સમજાણું કાંઈ? હા 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 હા. હજી તો સાચા શુદ્ધાત્મ સહિત સદ્રવ્યનું સાચી શ્રદ્ધા જ્ઞાન, સાત તત્વને નવ પદાર્થનું જ્ઞાન, પાંચ શ્રદ્ધા જ્ઞાન અને હિંસાદિના પરિણામનો ત્યાગ, વ્રતાદિના સુપરિણામ શીલાદિનો ભાવ, એ લક્ષણ વ્યવહાર રત્નોત્તર એટલે શુભ પુણ્યના ભાવ છે. એનું નામ ભેદ રત્ન છે. ભેદ કહો, વ્યવહાર કહો, ઉપચાર કહો, ગૌણ કહો, આનો નિશ્ચયની અપેક્ષા. સમજાણું કાંઈ? એને મુખ્ય કહો તો આને ગૌણ કહો, અને મુખ્ય કહો તો એને ગૌણ કહો. બેનો ઓહો, નિશ્ચય રત્નોત્તર की प्राप्ति है, ये व्यवहार है. એને છોડીને અંદરમાં નિશ્ચય રત્નની પ્રાપ્તિ કરે છે, નિર્વિકલ્પ કરે છે ને આત્મા. એનું સમ્યક દર્શન નિશ્ચયનું છે, સમ્યક જ્ઞાન છે, ચારિત્ર પણ સ્થિરતા છે. અને આ પ્રકારના છઠ્ઠે ગુણ સ્થાને પાંચ રત્નોત્તર વિકલ્પ વર્તે એને છોડીને ફરે છે આત્મા. ત્યારે એ હતા પૂર્વે એમ કહેવામાં આવે. જવાબ શબ્દ કઈ સાચું નથી. એના પ્રભાવથી તમારા કારણે પાંચ આચાર ને હે આચાર તારા કારણે હું એને બધું વ્યવહાર બધા પાછા આવે. બે લક્ષણ છે ને, એનું લક્ષણ જુદું, આનું લક્ષણ જુદું, એનું ફળ જુદું, આનું ફળ જુદું, છતાં આનું ફળ એને બતાવવું વ્યવહાર છે. वितराग सदानंद रूप निःशुद्धात्मात्मिक सुख सुधारक के आस्वाद कर परिणित हुआ. बस आ निश्चय भगवान आत्मा, वितराग आत्मा राग रहित અત્યારે હો અંદરમાં સદાનંદ રૂપ જો નિઃશુદ્ધાત્મિક દ્રવ્ય કીધું એનાથી આત્મિક સુખ રૂપ સુધારક પર્યાય આત્મિક સુખ સુધારકનો આસ્વાદ કર પરિણિત હોવા, અતિન્દ્રિય આનંદથી પરિણમન થઈ ગયું. આ ઉસકા સમ્યક સદાને આત્મય અભેદ રત્નોત્રય છે. એને નિશ્ચય રત્નોત્રય આચા રત્ન કહેવામાં. उसका भक्त आराध उसके लक्षण कहे जानो. जानो एना लक्षण है या जानो एना आ लक्षण है. हरी रहવાની